નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી. રાધનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસતા વરસાદમાંથી લોકોને રાહતની લાગણી જોવા મળી છે. જો કે બાદરપુર ગામમાં સિઝનના પ્રથમ વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ જામ્યો છે. રાધનપુરમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ રાધનપુર તાલુકાના બાદરપુર ગામમાં સિઝનના પ્રથમ વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવન અને વરસાદના કારણે ગામમાં તારાજીનું દ્રશ્ય સર્જાયા હતા. ભારે પવન અને વાવાઝોડાના કારણે 15થી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા અને અનેક સ્થળોએ વૃક્ષોને પણ નુકસાન પહોંચ્યું હતું. ગામમાં આવેલા લીમડાના ઝાડ ધરાશાયી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વરસાદના પગલે પવનના કારણે વીજ વાયરો પણ તૂટી ગયા હતા, જેના કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાતો અને ગ્રામજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારું ગામ બાદરપુરા છે. આજે રાત્રે જે વાવાઝોડું જે વરસાદ આવ્યો એના કારણે લગભગ મારા ગામમાં 10થી 15 છાપરાના પતરા ઉડી ગયા છે. અને બીજી વસ્તુ એવી છે કે રાતે વાવાઝોડું આવ્યા પહેલાં લાઇટ કાપી હતી, હજુ સુધી તાર તૂટેલા પણ કોઈ હજુ અધિકારી મેં ફોન કર્યા તો છતાં હજુ આવ્યા નથી. બીજી વસ્તુ તાલુકામાં 2 દાડા પહેલાં સૂચના આપવાની હોય કે ભાઈ ગામડાના સરપંચો છે કે ગામ લોકોને કહેવું પડે કે ભાઈ વરસાદને વાવાઝોડું આવવાનું છે તો તમારે સેફટી રાખવી, પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં નથી આવી કે નથી કોઈ હજુ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા. તો મારી સરકારને ખાસ વિનંતી છે કે જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને ખેડૂતોને ખરેખર અને ગામ લોકોને જે મકાનના પતરા ઉડી ગયા, કોઈ એંગલો ઉડી જાય છે, મોટા પાયે નુકસાન થયું છે તો એની સર્વે કરીને જે ભરપાઈ આપે સરકારને અમારી માંગ છે કે સરકાર આની સર્વે કરાવી અને અધિકારીઓને બોલાવી અને જે પણ ખેડૂતોને કે અથવા મકાન માલિકને જે પૈસા આપે એવી મારી ખાસ વિનંતી છે.